આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસ વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરમાં ચોક બજાર ખાતે સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે સજાવવામાં આવ્યું છે। સીએનઆઈ ચર્ચમાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચમાં જોવા મળી હતી, જેમણે પ્રભુ ઈશુના ચરણોમાં પ્રાર્થના કરી હતી। વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથોલિક ચર્ચની સ્થાપના થઈ હતી। અહીં આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજના દિવસે ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈશુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો। માનવ જાતિના કલ્યાણ માટે તેમણે જન્મ લીધો હતો। ચર્ચના ફાધરે કહ્યું હતું કે આજે નાતાલ છે। પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે। તેની સાથે જ આ ચર્ચમાં 25મી ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ। આજે સુંદર મજાના ગીતો ગાયાની સાથે જ એકમેકને પ્રભુના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનું ચર્ચ છે। વર્ષ 1824માં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું। આજે 200 વર્ષ પૂર્ણ થયા છે। આ ચર્ચની બેન્ચીસ પણ 200 વર્ષ જૂની છે। બાઇબલ અને બેલ પણ 200 વર્ષ જૂના છે। અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે અને સમસ્ત જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે। એનું કારણ છે કે જ્યારે દુનિયા ઉપર પાપ ઘણા બધા વધી ગયા હતા અને ત્યારે દેવે ઉપર આકાશમાંથી જોયું કે ઘણું બધું પાપ અને ગંદકી આ પૃથ્વી પર વધી ગઈ છે, ત્યારે તેમણે નિર્ણય કર્યો કે એમના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર બલિદાન રૂપ થવા માટે મોકલી આપે અને એટલા માટે એ જે ઉત્તમ યોજના છે એ હેતુ સિદ્ધ કરવા માટે, યોજના પૂરી કરવા માટે તેમણે પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી ઉપર મોકલ્યા। અને એ જે જન્મ તેમણે લીધો એ જન્મ એક ગભાણમાં લીધો। એ સ્વર્ગના રાજા હોવા છતાં પણ તેમણે ગભાણમાં જન્મ લીધો અને એ બતાવે છે કે જો એ રાજા થઈને નમ્રતા દર્શાવી શકે છે તો આપણે પણ એવી નમ્રતા એકબીજાની સાથે દર્શાવવી જોઈએ। અને ત્યારબાદ એ જન્મ લીધા બાદ પછી એમની સેવા શરૂ થઈ। માનવ મધ્યે તેમની સેવાઓ હતી અને તેમણે ઘણા બધા ચમત્કારો કર્યા, ઘણા બધા રોગીઓને સાજા કર્યા છે, મુએલાને એમણે જીવતા કર્યા છે। અને ત્યાર પછી એ જે હેતુસર આવ્યા હતા એટલે કે પોતાના પાપોને અમારા સમસ્ત માનવ જગતના પાપોને પોતાના પર લઈને એમણે વધસ્તંભ પર એ પોતાનું મરણ બલિદાન આપ્યું અને એ રીતે ઉદ્ધારનું કાર્ય તેમણે સિદ્ધ કર્યું। આજે નાતાલ છે એટલે પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે। એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરા હર્ષ અને ઉલ્લાસથી પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી કરી રહ્યા છે। સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદથી ઉમંગથી પ્રભુ કૃષ્ણના જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ કૃષ્ણનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસથી એકબીજાને મળીને પ્રભુ કૃષ્ણના જન્મની વધામણી આપે છે, મેરી ક્રિસમસ ને હેપી ન્યૂ યર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે। આપણું ચર્ચ કેટલું જૂનું છે અને વિશેષતા શું છે? આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે, પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે। 200 વર્ષ જૂનું ચર્ચ છે। 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ 2024માં એના 200 વર્ષ પૂરા થાય છે। આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચીસ છે એ 200 વર્ષ જૂની છે। આ ચર્ચમાં એક 200 વર્ષ જૂનું બાઇબલ છે। ચર્ચ બેલ પણ 200 વર્ષ જૂનો અહીંયા મૂકવામાં આવેલો છે। એ સાથે આ ચર્ચની વિશેષતામાં સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ કૃષ્ણના જન્મનું અને પ્રબોધક હજકેલના દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે।